નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, પૂરા 90 વર્ષો પછી ધન્ય દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી 2 એપ્રિલ ગુરુવારના દિવસે દેખાશે ચૈત્ર પૂર્ણિમાનો ચંદ્ર. મિત્રો, આ 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોને લાગશે અચાનક લોટરી. હવે આ 4 રાશિના લોકોને કરોડપતિ અને માલામાલ ધનથી થતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે મા લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષો પછી 2 એપ્રિલ ગુરુવારના દિવસે ચૈત્ર પૂર્ણિમાના દિવસે બની રહેલા દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે આ 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. આ 4 રાશિના લોકોની આ દિવસે એટલે કે ચૈત્ર પૂનમના દિવસે લોટરી લાગવાની છે. આ 4 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે, કરોડપતિ બનવાના છે. સ્વયં ધન્ય દેવીમાં લક્ષ્મી હવે આ 4 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ, સંકટ દૂર કરવાની છે. સ્વયં ધન્ય દેવીમાં લક્ષ્મી હવે આ દિવસે એટલે કે ચૈત્ર પૂનમના દિવસે આ 4 રાશિના લોકોના ઘરે પધારી રહ્યા છે, જેનાથી હવે આ 4 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ મટવાના છે. અને મિત્રો, હવે આ 4 રાશિના લોકોના જીવનમાં લક્ષ્મી માના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે, જેનાથી મિત્રો હવે આ 4 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, તે નસીબદાર અને ભાગ્યશાળી 4 રાશિના લોકો કયા છે જેમની 2 એપ્રિલ ગુરુવારના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે. આ 4 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે અને કરોડપતિ બનવાના છે. સ્વયં વિધાતા પણ આ 4 રાશિના લોકોને ધનવાન બનતા અને માલામાલ બનતા આ વખતે ચૈત્ર પૂનમના દિવસે રોકી શકશે નહીં. તો મિત્રો, અમે તમને તે જ 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે આ વિડીયોના માધ્યમથી જણાવવાના છીએ. એટલા માટે મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળો. બિલકુલ પણ આ વિડીયોને તમે મિસ ના કરતા, કારણ કે મિત્રો, આ વિડીયો આ 4 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો રહેવાનો છે. તો મિત્રો, આગળ શરૂ કરીએ વિડીયોને. સૌથી પહેલાં તો મિત્રો, માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મી તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે અને તેમનો આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવારના સભ્યો પર હંમેશા વરસતો રહે. તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે ચૈત્ર માસમાં આવતી પૂર્ણિમાને ચૈત્ર પૂર્ણિમા કહેવામાં આવે છે. ચૈત્ર પૂર્ણિમાને ચૈત્રી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મિત્રો, ચૈત્ર માસ હિન્દુ વર્ષનો પ્રથમ માસ હોય છે. તેથી ચૈત્ર પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. મિત્રો, આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ પૂર્ણિમાનું ઉપવાસ રાખે છે. આ પૂર્ણિમા પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે. મિત્રો, તમે આ પૂર્ણિમા પર વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરજો. તેમજ રાત્રિના સમયે ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. અને ઉત્તર ભારતમાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ પણ મનાવવામાં આવે છે. ચૈત્ર પૂર્ણિમા પર
નદી, તીર્થ, સરોવર અને પવિત્ર જળ કુંડમાં સ્નાન અને દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ દિવસે માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં રહે છે અને ભક્તોની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરી દે છે. મિત્રો, તમારે શું કરવાનું છે? ચૈત્ર પૂર્ણિમા પર સ્નાન, દાન, હવન, વ્રત અને જપ કરવામાં આવે છે. મિત્રો, આ દિવસે ભગવાન સત્યનારાયણ અને માતા લક્ષ્મીનું વિધિ વિધાનથી પૂજન કરજો અને ગરીબ વ્યક્તિઓને દાન આપવું જોઈએ. મિત્રો, તમને જણાવી દઈએ કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા ઉઠજો. કોઈ પવિત્ર નદી, જળાશય, કુંડ કે વાવમાં સ્નાન કરજો. જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું સંભવ ના હોય તો તમે ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખજો, સ્નાન કરજો અને સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યદેવના મંત્રોનો ઉચ્ચાર કરતા ભગવાન સૂર્યદેવને એક લોટો જળ અવશ્ય અર્પિત કરજો. સ્નાન પછી તમે ભગવાન સૂર્યદેવને જળ આપજો. ત્યારબાદ મિત્રો તમારે વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ભગવાન સત્યનારાયણ અને માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ અને રાત્રિના સમયે વિધિવત ચંદ્રદેવનું પૂજન કરજો અને ત્યારબાદ તેમને જળ અર્પણ કરજો. પૂજન પછી વ્રતીઓ કાચા અન્નથી ભરેલો ઘડો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપવો જોઈએ. તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ભક્તોની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરી દે છે. સાથે સાથે આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં રાસ ઉત્સવ રચાવ્યો હતો, જેને મહારાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ મહારાસમાં હજારો ગોપીઓએ ભાગ લીધો હતો અને પ્રત્યેક ગોપી સાથે ભગવાન વિષ્ણુ રાતભર નાચ્યા હતા. તેમણે આ કાર્ય પોતાની યોગમાયા દ્વારા કર્યું હતું અને તમને જણાવી દઈએ કે આ દિવસે હનુમાન જયંતિ પણ છે. તો મિત્રો, તમારે આ દિવસે ભગવાન બજરંગબલીનું પણ વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ. ભગવાન બજરંગબલીના મંત્રોનો જાપ કરવો જોઈએ. જે પણ બને તે યથાશક્તિ સાથ મુજબ દાન ધર્મના કર્મો કરવા જોઈએ. અને સાથે સાથે મિત્રો તમારે ચૈત્ર પૂનમના દિવસે પ્રાતઃકાળે તુલસી માતાની પૂજા કરીને સાંજે તેમની સામે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મિત્રો, આ ઉપાયથી વ્યક્તિને સમસ્ત સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના ઘર પરિવાર પર બનેલી રહે છે. તો મિત્રો, તમારે આ દિવસે પીપળાના વૃક્ષની પણ પૂજા જરૂર કરવી જોઈએ. કારણ કે મિત્રો, ગુરુવારનો દિવસ છે, એટલે કે સ્વયં ભગવાન વિષ્ણુનો દિવસ છે. તો મિત્રો, તમે આ દિવસે એટલે કે ચૈત્ર પૂનમના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરજો. પીપળાના વૃક્ષમાં મીઠું જળ અર્પણ કરજો. સાકર મિશ્રિત જળ અર્પિત કરજો. પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવજો. લોટનો ચોમુખી દીવો બનાવીને લાલ કલરના નાળાથડીની વાટ લગાવીને સરસવનું તેલ નાખી તે દીવો પ્રગટાવજો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રોનું સ્મરણ કરતા 11 વાર પીપળાના ઝાડ અને દીવાની પરિક્રમા કરજો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મિત્રો તમને પ્રાપ્ત થશે. મનોકામનાઓ તમારી પૂર્ણ થશે અને ચૈત્ર પૂર્ણિમાની રાતે તમારે ચંદ્રદેવને દૂધ, ગંગાજળ અને અક્ષત ભેળવીને આરત્ય આપવો જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે તેનાથી કુંડળીમાંથી ચંદ્ર દોષ દૂર થઈ જાય છે અને આરત્ય આપતી વખતે ચંદ્રદેવના મંત્ર ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ જરૂર કરજો. મિત્રો, તમને લાભ મળશે.
ચૈત્ર પૂર્ણિમાએ ચંદ્રમાના જ્યારે તમે રાત્રિના સમયે દર્શન કરો ત્યારે દર્શન કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન એ રાખવાનું છે કે ખાસ કરીને જો પતિ પત્ની વચ્ચે કોઈ મન દુઃખ હોય કે ઝઘડો રહેતો હોય તો આ દિવસે સાથે મળીને પતિ પત્નીએ ચંદ્રમાના દર્શન જરૂર કરવા જોઈએ અને ગાયના દૂધથી આરત્ય આપવો જોઈએ. જો પતિ પત્ની વચ્ચે મન દુઃખ રહેતું હોય અને સાથે સાથે ઘર પરિવારમાં પણ અણબનાવ રહેતો હોય તો પરિવારના તમામ સભ્યોએ મળીને ચંદ્રદેવના દર્શન જરૂર કરવા જોઈએ. ચૈત્ર પૂર્ણિમાની રાતે ગાયના દૂધનો આરત્ય આપજો. મિત્રો, આવું કરવાથી સંબંધોમાં મધુરતા આવે છે, પ્રેમ વધે છે અને ઘર પરિવારથી સમસ્ત દુઃખ દરિદ્રતા દૂર થઈ જાય છે. મિત્રો, આ ઉપાય જરૂર કરજો. ઘર પરિવારના તમામ લોકો મળીને જો તમે આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છો અને આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગો છો તો મિત્રો તમારે એક ઉપાય જરૂર કરવો જોઈએ. ચૈત્ર પૂનમના દિવસે શ્રી સૂક્ત, કનક ધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો, આવું કરવાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે અને ઘરમાં ધન સુખ સંપત્તિનો વાસ રહે છે. અને તમારે ચૈત્ર પૂનમના દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. મિત્રો, ભગવાન બજરંગ બલીનું પૂજન કરજો. જે પણ થઈ શકે તે અન્ન ધન વસ્ત્રનું દાન કરજો. તમારા જીવનમાં અપાર ધન સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે અને તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે. કારણ કે મિત્રો, આ વખતે આ ચૈત્ર પૂર્ણિમા ખૂબ જ શુભ સંયોગમાં છે. હવે મિત્રો, વાત કરીએ તે 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે કે જે આ વખતે માતા લક્ષ્મીના આશીર્વાદથી બની રહેલા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે આ 4 રાશિના લોકો કરોડપતિ બનશે, ધનથી માલામાલ બનશે. સ્વયં વિધાતા પણ હવે આ 4 રાશિના લોકોને ધનવાન બનતા, માલામાલ બનતા, કરોડપતિ બનતા આ વખતે ચૈત્ર પૂનમના દિવસે રોકી શકશે નહીં. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો, તે 4 ખુશ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે? તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે કે જો કોઈના પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થઈ જાય છે તો તેના ઘરે ક્યારે ધન અને વૈભવની અછત રહેતી નથી. પરંતુ શું મિત્રો તમે આ વાતથી પણ પરિચિત છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે? મિત્રો, એવું કહેવાય છે કે ધનની દેવી માતા લક્ષ્મી એક જગ્યાએ ટકીને રહી શકતા નથી. આ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિને માલામાલ બનાવી દે છે. મિત્રો, આજના સમયમાં ઇન્સાનને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. તેનું સૌથી પહેલું કારણ છે આર્થિક તંગી. આ સિવાય મનુષ્યના જીવનમાં આવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ નિરંતર આવતા રહે છે. તેથી મનુષ્ય હંમેશા પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સુક રહે છે. તો મિત્રો, આ ક્રમમાં આ વખતે ચૈત્ર પૂર્ણિમા પર મહાસંયોગ બની રહ્યો છે. મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે, જેમાં માતા લક્ષ્મી 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવવાની છે. મિત્રો, આ વખતે ચૈત્ર પૂર્ણિમા પર તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જેવું અમે પહેલા વિડીયોમાં જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ જ મોટું મહત્વ છે. તેમની ચાલથી આપણા સામાન્ય જીવન પર અસર પડે છે. ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.
મિત્રો, આ ક્રમમાં આ વખતે મહાપરિવર્તન થવા જઈ રહ્યું છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ બનવાથી 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોને મોટો લાભ મળવાનો છે. મિત્રો, એવું માનવામાં આવી રહ્યું છે કે આવો મહાસંયોગ જીવનમાં ક્યારેક જ બને છે, જેમાં માતા લક્ષ્મી સ્વયં હવે આ 4 રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવવાના છે. મિત્રો, જે 4 રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા આ વખતે ચૈત્ર પૂર્ણિમા પર પડવાની છે, તે 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી આ વખતે ચૈત્ર પૂર્ણિમા તમારા માટે અત્યંત શુભ રહેવાની છે. ધન પ્રાપ્તિના યોગ રહેવાના છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ખૂબ જ વધારે ધન લાભ મળવાનો છે. સ્વયં માતા લક્ષ્મી મેષ રાશિના લોકો તમારા ઘરે પધારશે અને તમારી જોડી ખુશીઓથી ભરી દેશે. મિત્રો, તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારું જીવન આનંદમય સુખમય બનશે. ધન પ્રાપ્તિના યોગ રહેશે. બિઝનેસ, વેપાર, કારોબારમાં પ્રગતિના યોગ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ રહેશે. દરેક રીતે સુખ સુવિધાઓની મિત્રો તમને પ્રાપ્તિ થશે. રોકાયેલા પૈસા મળશે. માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસશે. મેષ રાશિના લોકો સ્વયં તમને વિશ્વાસ થશે કે ખરેખર માતા લક્ષ્મીની તમારા ઉપર કૃપા છે અને સમસ્ત કાર્યો તમારા સમય પર પૂર્ણ થઈ રહ્યા છે. તો તેથી આ સમયનો મિત્રો પૂરેપૂરો લાભ ઉઠાવજો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ જે ચૈત્ર પૂર્ણિમા છે તે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અત્યંત ભાગ્યશાળી રહેશે. ખૂબ જ શુભ સંયોગ છે. ધન પ્રાપ્તિના યોગ છે. તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના લોકો તમને અપાર ધન, સુખ, સંપત્તિની પ્રાપ્તિ થશે. મિત્રો, તમારું દાંપત્ય જીવન હોય, અંગત જીવન હોય, સાર્વજનિક જીવન હોય કે વેપાર હોય, તેમાં સુધારો થવાનો છે. આકસ્મિક ધન લાભ અને તમને થશે. ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે. સંતાન પ્રાપ્તિ સંબંધિત ખુશખબરીઓ મળશે અને ડેકોરેશન, ગાર્મેન્ટ, કળા જગત, સૌંદર્ય પ્રસાધન, આભૂષણ, કોમ્યુનિકેશન આધારિત કામકાજ સાથે જોડાયેલા જે લોકો છે તેમને અપાર સફળતા મળવાની છે. માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમને મોટો આર્થિક લાભ થવાનો છે. હવે મિત્રો, તમારા જીવનમાંથી ધન સંબંધિત પરેશાનીઓ છે તે ખતમ થવાની છે. મિત્રો, તમારો બિઝનેસ, વેપાર, કારોબાર આગળ વધશે. જો નવો બિઝનેસ, વેપાર શરૂ કરવા માંગો છો તો તેમાં પણ મિત્રો ભાગ્યનો સાથ મળશે. વિદેશ જઈને નોકરી, શિક્ષણ કે પછી કોઈ કારોબાર શરૂ કરવા માંગો છો તો તેનાથી સંબંધિત પણ તમને મોટી ખુશખબરી પ્રાપ્ત થશે. મિત્રો, સમયની ચાલ તમારા પક્ષમાં છે. ભાગ્યનો પૂરો સાથ મળશે. તો મિત્રો, સમયનો તમે લાભ ઉઠાવજો. ખૂબ જ સારો સમય છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે મિત્રો તમને દરેક ક્ષેત્રમાં સફળતાઓ મળવાની છે. રોકાયેલા કાર્યો પૂર્ણ થવાના છે. જે પણ તકો મળે, કન્યા રાશિના લોકો તે તકોને હાથથી જવા ના દેતા અને સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવજો. ખૂબ જ ભાગ્યશાળી સમય છે તમારા માટે ચૈત્ર પૂનમનો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો,
જે ચૈત્ર પૂર્ણિમા છે તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી જબરદસ્ત ધન પ્રાપ્તિના યોગમાં છે. કારણ કે મિત્રો તમારી કુંડળીમાં લક્ષ્મી યોગનો જબરદસ્ત સંયોગ છે, જેના કારણે આ સમય તમારા માટે ઉત્તમ રહેશે અને મિત્રો તમારા જીવનમાં મોટો બદલાવ તમને જોવા મળશે. જીવનમાં સુખ સુવિધાઓની કોઈ અછત રહેશે નહીં. મિત્રો તમારી કિસ્મતમાં એવો બદલાવ આવશે કે તુલા રાશિના લોકો તમને દરેક જગ્યાએથી લાભ મળશે. ધન લાભ મળશે, મોટી મોટી સફળતાઓ તમારા કદમ ચૂમશે, ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, તમને કારોબારમાં મોટો નફો જોવા મળશે, નોકરીમાં મોટી મોટી ખુશખબરીઓ મિત્રો તમને જોવા મળશે, વિદેશ જવા સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થશે. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો એવા પણ સંયોગ છે. મિત્રો તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં મોટો બદલાવ તમને જોવા મળશે અને ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. જે કામમાં હાથ નાખશો તે કામ તમારા પૂર્ણ થશે. રોકાયેલા કાર્ય હવે સમય પર પૂર્ણ થતા જશે. કારણ કે મિત્રો તમારી કિસ્મત ચમકશે, ભાગ્યનો સાથ મળશે, સ્વયં માતા લક્ષ્મી તમારી સાથે છે એમ કહી શકાય. તેથી જ તકો તમને મળે તેને હાથથી જવા ના દેતા. તકને ઓળખજો અને સમયનો લાભ ઉઠાવજો. ખૂબ જ મિત્રો ભાગ્યશાળી સમય તુલા રાશિના લોકો તમારા માટે રહેશે. માતા લક્ષ્મીની કૃપા વરસશે. તો મિત્રો સમયનો લાભ જરૂર ઉઠાવજો. ખૂબ જ ભાગ્યશાળી સમય છે તમારા માટે મિત્રો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ જે ચૈત્ર પૂર્ણિમા છે તે તમારા માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે મોટા ધન પ્રાપ્તિના સંયોગમાં છે. મોટો ધન લાભ તમને થવાનો છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. આર્થિક લાભ મળવાના યોગ છે. મિત્રો તમારા માટે ભૂતકાળમાં જે મહેનત કરી છે તે ખૂબ જ પરિણામ તમારી સામે આવવાનું છે. વેપાર હોય, નોકરી હોય કે શિક્ષણનું ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં સફળતાઓ હવે તમારા કદમ ચૂમશે. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદવાના યોગ છે તમારા માટે. જે કામમાં મિત્રો હાથ નાખશો તે કામ તમારા પૂર્ણ થશે. સંતાન પ્રાપ્તિ સંબંધિત સારી ખુશખબરી મળશે. મનગમતો પ્રેમ મળશે તમને. કોઈને પ્રેમ કરો છો અને પ્રેમનો ઇજહાર કરશો તો જલ્દી જ તે પ્રેમ સંબંધિત લગ્ન સંબંધમાં પણ બદલાશે. સમય અત્યંત ભાગ્યશાળી છે. રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશન, પગાર વધારો અને સ્થાન પરિવર્તનના પણ યોગ છે. બિઝનેસ, વેપાર, કારોબાર તમારો વધશે પણ ખરો. દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે અને મોટા નફા યોગમાં રહેશે. દરેક રીતે સમય તમારા પક્ષમાં છે. ઘર પરિવારના લોકો હસી ખુશીમાં સમય પસાર કરશે. તો મિત્રો સમય ખૂબ જ અનુકૂળ છે. ધન પ્રાપ્તિની તકો પણ જબરદસ્ત છે તમારા માટે. તકોને ઓળખજો, સમયનો લાભ ઉઠાવજો, ભાગ્યનો સાથ મળવાનો છે. અને મિત્રો તમને આ વખતે ચૈત્ર પૂર્ણિમા પર તો મિત્રો આ હતી તે 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મીની કૃપા આ વખતે ચૈત્ર પૂર્ણિમા પર પડશે. મિત્રો આ 4 રાશિઓ ધનથી માલામાલ થશે. મોટી મોટી ખુશખબરીની પ્રાપ્તિ હવે આ 4 રાશિના લોકોને થવા જઈ રહી છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને પ્યારે લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે
કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.